નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ધોરણ 11 ના ગણિત વિષયમાં બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે પ્રથમ ચેપ્ટર જે છે પૂરું કર્યું છે. તો એના જે પણ વિડીયો લેક્ચર છે એ તમામ વિડીયો લેક્ચર તમારે જોઈ લેવાના છે. કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો એ પૂરા કરી દેવા, એટલે પ્રથમ ચેપ્ટર ગણમાં તમામ પોઈન્ટ જે છે એનો સમાવેશ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમામ વિડીયો જોશો પછી તમને આખા ચેપ્ટરનો ખ્યાલ આવશે કે આપણે ખરેખર આખા ચેપ્ટરમાં કઈ કઈ બાબત આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવું ચેપ્ટર શરૂ કરીએ, સંબંધ અને વિધેય. તો કે સંબંધ અને વિધેય ચેપ્ટર જે છે એ 11મા ધોરણમાં અત્યારે આવે છે. ઉપરાંત 12મા ધોરણમાં જે પ્રથમ ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એટલે 11-12 બંનેમાં આવું એક ચેપ્ટર આવે છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખાસ મહત્વનું છે 11મા ધોરણ માટે, અને 12મા ધોરણમાં પણ ઉપયોગી છે. એટલે અત્યારે તમે જેટલું બને એટલું વધુમાં વધુ આવડે એવો આપણે પ્રયત્ન કરીશું, કેમ કે ત્યાં પણ આ ચેપ્ટર જે છે એ 12મા ધોરણમાં ચેપ્ટર આવે છે. તો 11મા ધોરણમાં જે ચેપ્ટર છે એનો ભાગ તો આવશે જ, તે ઉપરાંત 12મા ધોરણમાં એનાથી આગળ આવશે. તો આ પોઈન્ટ તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવો છે, સંબંધ અને વિધેય, જે અગાઉ તમે નહીં ભણ્યા હો. સંબંધ કોને કહેવામાં આવે, વિધેય કોને કહેવાય એ આપણે સમજશું. સંબંધ સમજીએ પહેલા વિધેયની વાત કરીએ તો તમે 10મા ધોરણમાં જે બહુપદી ચેપ્ટર ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, બહુપદી ચેપ્ટર 10મા ધોરણમાં જો તમે બહુપદી ભણી ગયા, ધારો કે દ્વિઘાત બહુપદી હોય તો p of x = x² + 3x + 2. તો જે 10મા ધોરણમાં તમે ચેપ્ટર બહુપદી ભણી ગયા, ત્યાં વિદ્યાર્થી મિત્રો બહુપદી તમે x² + 3x + 2 જે મેળવતા હતા, જે આપણે નામ આપતા હતા p of x. તમે 10મા ધોરણમાં p of x એવું નામ આપતા હતા વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં બહુપદી મતલબ p of x એ રીતે દ્વિઘાત બહુપદી હોય, એકઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય, એ રીતે જે તમે ઉલ્લેખ કર્યો તો 10મા ધોરણમાં, તો એ બહુપદી જે છે એ અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવશે વિધેય. વિદ્યાર્થી મિત્રો, એને વિધેય તરીકે ઓળખવામાં આવશે. જે 10મા ધોરણમાં તમે બહુપદી ચેપ્ટર ભણી ગયા, તો ત્યાં બહુપદી p of x કહેતા હતા, એની જગ્યાએ વિધેય જે છે એને આપણે વિધેય તરીકે દર્શાવી શકીએ. તો આમાં તમે જે પછી કોઈ પણ કિંમત મૂકતા હતા, p of 2 ની કિંમત શોધો. p of 2 મતલબ બહુપદીમાં x ની જગ્યાએ 2 મૂકવાના, એટલે 2 મૂકો એટલે p of 2 ની કિંમત મળી જાય. અથવા વિદ્યાર્થી તમે એવું પણ જોતા હતા, શૂન્યનો ગણ મેળવો તો x ની કઈ કિંમત મૂકવામાં આવે, તો જે p of x જે શૂન્યનો ગણ મેળવવાનો આવે તો શૂન્ય લઈને જે છે એ તમે x સૂત્રનો ગતા બનાવી શકો. એટલે જે પણ તમે બહુપદીમાં ભણ્યા છો એનો થોડો ઘણો ખ્યાલ અહીંયા છે. ત્યાં તમે p of x દ્વારા દર્શાવતા હતા, અહીંયા વિધેય છે અને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન, એટલે f of x વડે દર્શાવવામાં આવે. અહીંયા ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન, એટલે ફંક્શન f of x વડે દર્શાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ સંબંધ કોને કહેવામાં આવે, વિધેય કોને કહેવામાં આવે. તો વિધેયનો તમને ખ્યાલ વિદ્યાર્થી મિત્રો મળી ગયો હશે. હવે વિધેય એટલે એક પ્રકારની બહુપદી જ છે. અહીંયા આપણે વિસ્તારથી સમજશું વિધેય, બરાબર. એ પછી સંબંધનો થોડો ખ્યાલ મેળવીએ. સંબંધ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો વ્યવહારિક દ્રષ્ટિએ તમે વિચાર કરો તો આપણે ખ્યાલ છે, બે મિત્રો વચ્ચેનો સંબંધ હોય, પુત્ર પિતા વચ્ચેનો સંબંધ હોય, તો એ જે પિતા છે પુત્ર છે એ વચ્ચેનો જે સંબંધ આવે તો એ વ્યવહારિક દ્રષ્ટિએ સંબંધ છે. એ સિવાયના પણ ઘણા સંબંધો છે, પણ ગાણિતિક સ્વરૂપમાં સંબંધ કઈ રીતે એને દર્શાવી શકાય, ગાણિતિક સ્વરૂપે સંબંધ આપણે કઈ રીતે લખી શકીએ, તો કે આપણે a b. આનો મતલબ શું થશે, a b, a b કરતા નાના છે, એટલે આના વચ્ચેનો સંબંધ જે છે લેસ ધેન દ્વારા દર્શાવવામાં આવ્યો છે. બંને વચ્ચેનો સંબંધ લેસ ધેન દ્વારા
દર્શાવવામાં આવ્યો છે. તો ગાણિતિક સ્વરૂપે આ રીતે લખી શકાય a ગ્રેટર ધેન b હોય, a b કરતા મોટા છે એટલે મોટા હોવાનો સંબંધ છે એને કહેવામાં ગ્રેટર ધેન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને વચ્ચેનો સંબંધ મોટા હોવા દ્વારા દર્શાવેલો છે a ગ્રેટર ધેન b. તો ગાણિતિક સ્વરૂપે આ રીતે એના સંબંધો જે છે એ તમે રજૂ કરી શકાય. બરાબર. એ સિવાય પણ આપણે સંબંધ આપણે શીખશું અહીંયા આમ જ તે. બરાબર. એટલે સંબંધ વિધેયનો તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. વિધેય એટલે જે આપણે 10મા ધોરણમાં બહુપદીને p of x દ્વારા દર્શાવતા હતા એ જ રીતે અહીંયા f of x વડે દર્શાવવામાં આવે. અને સંબંધ છે તો કે એને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરી શકાય સંબંધને એ પણ આપણે જોયું. a less than b, a greater than b. પણ સંબંધની શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈએ ગાણિતિક મતલબ કે કાર્ટેશિયન ગુણાકાર કોને કહેવામાં આવે. જે તમે સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય. તો સૌથી પહેલા જોઈએ કાર્ટેશિયન ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો કાર્ટેશિયન ગુણાકાર જે છે એ તમે અગાઉના ધોરણમાં જે છે ભણી ગયા છો એટલે સમજવામાં સરળતા રહેશે. છતાં પણ આપણે અહીંયા કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે લઈ શકાય તે આપણે જોઈએ. તો કોઈ પણ બે ગણ અહીં જોઈએ, કોઈ પણ બે અરિક્ત ગણ. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારે અગાઉ ગણમાં તમે જોઈ ગયા. અરિક્ત મતલબ કે ખાલી ગણ ન હોય એવો ગણ. બે અરિક્ત ગણ a અને b માટે કાર્ટેશિયન ગુણાકાર જે લેવામાં આવે એ ધારો કે a બરાબર 1 2 3, b બરાબર 4 5. વિદ્યાર્થી a બરાબર 1 થી 3, b બરાબર 4 5 બંને વચ્ચે કાર્ટેશિયન ગુણાકાર લેવામાં આવે a ક્રોસ b. કાર્ટેશિયન ગુણાકાર આ રીતે a ક્રોસ b. a ગણ લખો 1 2 3 ક્રોસ b ગણ લખો 4 અને 5. તો વિદ્યાર્થી મિત્રો કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે લઈ શકાય તો કે આપણે જોઈએ પહેલા 1 જે છે ને 4 સાથે, 1 ને 5 સાથે, 1 નો વારો પૂરો, 2 ને 4 સાથે, 2 ને 5 સાથે, 3 ને 4 સાથે, 3 ને 5 સાથે. એ રીતે 1 ને 4 સાથે, 1 ને 5 સાથે, એ રીતે બધાનો વારો લઈ લેવાનો છે. છગડીયા કૌંસમાં લખવાના 1 ને 4 સાથે 1,4, 1 ને 5 સાથે 1,5, 2 ને 4 સાથે 2,4, 2 ને 5 સાથે 2,5. હવે 3 નો વારો જો ફરીથી 1 ને 4 સાથે, 1 ને 5 સાથે, 2 ને 4 સાથે, 2 ને 5 સાથે. હવે 3 નો વારો 3 ને 4 સાથે અને 3 ને 5 સાથે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કાર્ટેશિયન ગુણાકાર લઈ શકાય a ક્રોસ b. પહેલો ગણ જે છે અને બીજો ગણ તો બધા ઘટકને બીજા b ગણ સાથે જે છે એ ઘટક તમારે જોડી દેવાના. એને કહેવામાં આવે કાર્ટેશિયન ગુણાકાર. તો a ગણમાં 1 2 3, b છે 4 ને 5, 1,4 1,5 2,4 2,5 3,4 3,5. પહેલો પોઈન્ટ છે કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે આને આધારે એક બીજો પોઈન્ટ જોઈએ પણ એ પહેલા હવે આને આધારે સંબંધનો થોડો વિચાર કરો કે a ક્રોસ b જે છે વિદ્યાર્થી મિત્રો a ક્રોસ b નું અવલોકન, a ક્રોસ b જે તમને અવલોકન કરો તો કે આમાં જે ઘટક પહેલો ઘટક જે છે એ પહેલા a ગણનો છે અને બીજો ઘટક જે છે એ b ગણનો છે. આમાં પણ જો 1,5 તો 1 a ગણનો છે, 5 જે છે b ગણનો છે. તો તમામ ઘટક તમે વિચારશો મતલબ તમામ જે છે એ કૌંસનો વિચાર કરો તો એ કૌંસમાં પ્રથમ ઘટક a ગણનો છે અને બીજો ઘટક b ગણનો છે. મતલબ કે આ તમામ ઘટકો જે છે મતલબ તમામ યામ જે છે એ a b સાથે સંકળાયેલો છે. મતલબ કે આમાં a નો ઘટક છે અને b નો ઘટક છે એટલે a થી b નો સંબંધ છે એમ કહી શકાય. ફરીથી ટૂંકમાં a ક્રોસ b માં તમામ ઘટકો જે છે એમાં a નો ઘટક a ગણ અને b નો ઘટક છે. મતલબ કહી શકાય કે a ગણ નો b ગણ સાથેનો સંબંધ છે અથવા a થી b નો સંબંધ છે કહી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમામ જે છે આમાં આપણે a થી a ક્રોસ b એ
A થી B નો સંબંધ છે, મતલબ કે એમાં એક ઘટક A ગણનો છે અને બીજો ઘટક B ગણનો છે, એટલે A થી B નો સંબંધ છે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. આ એક સંબંધનો ખ્યાલ છે. આગળ સંબંધ વધુ વિસ્તારથી સમજશું. એટલે કાર્તેય ગુણાકાર દ્વારા જે છે સંબંધનો ખ્યાલ મેળવી શકાય. તો હવે આપણે બીજો પોઈન્ટ આમાં જોવો છે કે હવે કાર્તેય ગુણાકાર જે છે એમાં A ગણમાં ઘટકની સંખ્યા હોય, B ગણમાં ઘટકની સંખ્યા હોય, તો કુલ સંખ્યા કેટલી આવશે એ આપણે સમજવું છે. તો હવે આપણે ઉપર જે છે ને એ જે છે એ જ રીતે તો કે નંબર ઓફ A કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3. નંબર ઓફ A નો મતલબ થશે A ગણમાં ઘટકની સંખ્યા. જો વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાન રાખવું પડે તો કે n કાઉન્સ એવો શબ્દ વાપરવાનો નથી, કાઉન્સ ખુલ્લે કાઉન્સ પૂરો એવો ક્યાંય બોલવાનો નથી. નંબર ઓફ A, જે કાઉન્સ જે છે એને બોલવામાં આવે ઓફ. કાઉન્સ જે છે એ n એટલે નંબર એટલે ઘટકની સંખ્યા, એટલે નંબર ઓફ A બરાબર 3 અને નંબર ઓફ B બરાબર જે છે એ B માં ઘટકની સંખ્યા 2 છે. તો નંબર ઓફ A ક્રોસ B કેટલા થાય એ તમારે કહેવાનું છે. નંબર ઓફ A ક્રોસ B કેટલા થશે? મતલબ A ક્રોસ B કાર્તેય ગુણાકારમાં ઘટકની સંખ્યા કેટલી છે? તો અહીંયા ગણી લો 1 2 3 4 5 6 સંખ્યા મળે. તો એ સંખ્યા ખરેખર કઈ રીતની હોય? તો કે નંબર ઓફ A ક્રોસ B બરાબર તો કે A ગણમાં ઘટકની સંખ્યા ઇન્ટુ B ગણમાં ઘટકની સંખ્યા, બેયનો તમે ગુણાકાર લ્યો એટલે નંબર ઓફ A ક્રોસ B મળી જાય. અને A ગણમાં ઘટકની સંખ્યા 3 છે, B ગણમાં ઘટકની સંખ્યા 2 છે, મતલબ 6. એટલે જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછાય કે નંબર ઓફ A ક્રોસ B મેળવો, એના માટે તમને બંને ગણમાં ઘટકની સંખ્યા આપેલી હોય તો બંનેનો ગુણાકાર કરો તો નંબર ઓફ A ક્રોસ B વિદ્યાર્થી મિત્રો મળી જાય. એટલે બીજો પોઈન્ટ આ મહત્વનો છે કે ગણમાં ઘટકની સંખ્યા કેટલી A ક્રોસ B માં ઘટકની સંખ્યા કેટલી મળે તો કે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B જે છે ગુણાકાર કરો એટલે મળી જાય. હવે ત્રીજા પોઈન્ટ ઉપર વિચાર કરીએ આપણે તો કે એમાં વિદ્યાર્થી મિત્રો તમને જે છે એ આ રીતે કાર્તેય ગુણાકાર સ્વરૂપમાં જે છે સંબંધો તમને આપેલા હોય. ફરીથી કેવું હોય તો આ બધા ઘટકો જે છે એના સંબંધો કહેવામાં આવે. 1,4 1,5 2,4 2,5 3,4 3,5. તો આ રીતે જો આપણે પહેલા શું કર્યું A ગણ અને B ગણના આધારે A ક્રોસ B મેળવ્યા. હવે તમને આ જે સંબંધો મળ્યા એ સંબંધો તમને સીધા આપ્યા હોય તો એને આધારે ગણના ઘટકો કઈ રીતે લઈ શકાય તો એવો આપણે સંબંધનો ગણ કહીએ. ધારો કે જે છે એ A ક્રોસ B ના સંબંધો આપ્યા હોય, A ક્રોસ B ના સંબંધો તમને આપ્યા હોય અથવા A ક્રોસ B તમને આપ્યા હોય, એમ આ રીતે લખવું એટલે કે A ક્રોસ B તમને આપ્યા હોય. ધારો કે 1,5 3,9 4,2 આ રીતે તમને આપેલા છે. A ક્રોસ B વિદ્યાર્થી મિત્રો આપ્યા છે 1,5 3,9 4,2. તો આ A ક્રોસ B તમને આપ્યા વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે જે છે એ આપણે A ગણમાં ઘટકની સંખ્યા, A ગણમાં કયા ઘટકો આવશે, B ગણમાં કયા ઘટકો આવશે. જો વિદ્યાર્થી આ એક જે સમજવા માટે ઉદાહરણ છે, આપણે ઉપરનું ઉદાહરણ લેવું તે પણ લઈ શકાય. તો હવે તમને એમ કહેવામાં આવે કે A અને B ગણ શોધો. આ અગાઉ જે આપણે કાર્તેય ગુણાકાર મેળવ્યો છે એનાથી તદ્દન રિવર્સ પ્રોસેસ છે. તો કે A ક્રોસ B તમને આપ્યા હોય તો એમાં A અને B ગણ કઈ રીતે મેળવી શકાય તો કે વિદ્યાર્થી મિત્રો A ગણ મેળવવો હોય તો તમને ખબર છે કે જે ઘટકો અથવા સંબંધો મળ્યા તો પ્રથમ ઘટક હોય એ A ગણનો હોય અને બીજો જે ઘટક હોય અલ્પવિરામ પછી એ B ગણનો ઘટક હોય. તો એમાં આપણે પ્રથમ ઘટકની વાત કરીએ તો અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. B ગણની વાત કરીએ તો અહીંયા 5 છે, અહીંયા 9 છે, અહીંયા 2 છે, અહીંયા 5 9 2. તો વિદ્યાર્થીઓ A ક્રોસ B માં આમ તમે જોવા જશો તો 9 ઘટકો મળશે. અહીંયા સમજવા માટે આવું આપણે 3 જ ઘટકો લીધા છે.
તો જ્યારે પણ તમને કોઈ પણ a ક્રોસ b આપ્યા હોય તમને ગણ મેળવવાના કહે તો પ્રથમ ઘટક જે છે a ગણનો હોય, બીજો ઘટક b ગણનો લઈ લેવાનો એટલે a ક્રોસ b જે છે તમને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કાર્તેજી ગુણાકાર જે છે એમાં આપણે કાર્તેજી ગુણાકાર કોને કહેવામાં આવે? નંબર ઓફ a ક્રોસ b કઈ રીતે મેળવી શકાય? a ક્રોસ b આપ્યા હોય તો એના આધારે a અને b ગણ કઈ રીતે મેળવી શકાય એ સારી રીતે સમજી શકાય. અને હજુ એક વિદ્યાર્થી મિત્રો આપણે એક પોઈન્ટ જોઈ લઈએ સાથે સાથે, તો કે તમે અગાઉના ધોરણમાં જે છે એ યામ સમતલ યામ ભૂમિતિ ભણી ગયા. કોઈ પણ બિંદુ તમને આપ્યું હોય, ધારો કે 3,5 મતલબ કે આ રીતે આપ્યું હોય x, y બરાબર 2,4. વિદ્યાર્થી મિત્રો તો આમાં x, y બરાબર 2,4 મતલબ જો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક સૂચના જોઈ લો કે અગાઉ પ્રથમ ચેપ્ટર જે છે આપણે જોયું હતું જે સૌરુત અંતરાલ વિવૃત અંતરાલ હતું. તો સૌરુત અંતરાલ વિવૃત અંતરાલ આખું અલગ છે, કાઉન્સ નથી. એમાં જે છે એ સૌરુત અંતરાલ અંતિમ સંખ્યા લેવાની હોય, ઉપરાંત વચ્ચેની સંખ્યા પણ લેવાની હોય. અને યામની વાત કરવામાં આવે x, y બરાબર 2,4 તો અહીંયા વિવૃત અંતરાલ સમજવાનો નથી. 4 કરતા ઓછી સંખ્યા 2 કરતા વધુ આ યામ છે એટલે ત્યાં તમને શબ્દ વાપરે બિંદુ અથવા કોઈ પણ યામ એવો શબ્દ વાપરે. તો આનો મતલબ x, y બરાબર 2,4 હોય વિદ્યાર્થી મિત્રો તો ઇક્વલ નો મતલબ થાય કે ડાબી બાજુ જમણી બાજુ સરખી હોય તો અનુરૂપ યામ તમે સરખાવી શકો. યામ સમતલમાં x અક્ષ ઉપર 2 સુધી જવાનું અને y માં 4 સુધી, ત્યારે બિંદુ મળે. આને કહેવામાં આવે બીજી રીતે કેવું હોય તો બિંદુ. બરાબર. તો અહીંયા આપણે થઈ શકે કે સામસામે કોઈ પણ બે બિંદુ આપ્યા હોય ને વચ્ચે ઇક્વલ હોય તો યામ તમે સરખાવી શકો. એટલે x બરાબર 2 અને y બરાબર 4. આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ રીતનું કોઈ સમીકરણ આપ્યું હોય તો સમીકરણને જે છે એ તમે અનુરૂપ યામ તમે સરખાવી દો. x અને x સાથે, y અને y સાથે, એટલે x અને y મળી જાય. જોઈ લો એકવાર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે કાર્તેય ગુણાકાર આધારિત જે અલગ અલગ પ્રશ્ન છે એ જોઈએ. સ્વાધ્યાય 2.1 માં ત્રીજો દાખલો છે. આપણે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આપણે દાખલા આડાઅવળા ગણીએ છીએ, પણ આડાઅવળા એટલા માટે ગણીએ છીએ કે તમને જે છે એ જે પણ થિયરી પહેલા હોય તો એના આધારે એક સરખી રીતના દાખલા સૌથી પહેલા ગણશું, પછી જે અલગ અલગ હોય પછી ગણવાના રાખશું. એટલે તમારે એક જ રીતના વધુ દાખલાની પ્રેક્ટિસ થઈ જાય. અને દાખલાની શરૂઆત જે છે એ સરળથી અઘરા તરફ જઈએ તો તૈયારી કરવામાં પણ વધુ સારું પડે. તો જી ગણ જે છે 7,8, જી ગણ ત્રીજો છે. જી ગણમાં 7 અને 8 બે ઘટક છે. એચ ગણમાં 5, 4, 2 ત્રણ ઘટકો છે. તો જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આનો મતલબ થશે સોલ્યુશન, ઉકેલ. તો આમાં કઈ વધુ વિશેષ લખવાનું નથી. જી ક્રોસ એચ મેળવવાના છે કાર્તેય ગુણાકાર, એચ ક્રોસ જી મેળવવાના છે. એટલે પહેલા શરૂઆત કરો એટલે અહીં જી બરાબર 7,8 અને એચ બરાબર 5, 4, 2. હવે અહીંયા લખ્યું જી ક્રોસ એચ પહેલા મેળવીએ તો જી ગણ પહેલા લખશું 7,8 ક્રોસ એચ ગણ પછી 5, 4, 2. કાર્તેય ગુણાકાર લ્યો તો 7 ને 5 સાથે લઈશું, 7 ને 4 સાથે, 7 ને 2 સાથે લઈશું. હવે 8 નો વરો તો 8 ને 5 સાથે, 8 ને 4 સાથે, 8 ને 2 સાથે. જોઈ લો ફરીથી કઈ રીતે બહુ સરળતાથી મેળવી શકાય. 6 ઘટક મળે જી ક્રોસ એચ માં. હવે એચ ક્રોસ જી મેળવી, એચ ક્રોસ જી તો એચ ગણ પહેલા રાખશું 5, 4, 2 ક્રોસ જી પછી રાખશું 7 અને 8. તો હવે 5 નો વારો સૌથી પહેલા 5 ને 7 સાથે લઈશું, 5 ને 8 સાથે લઈશું. હવે 4 નો વારો 4 ને 7 સાથે લઈશું, 4 ને 8 સાથે લઈશું.
હવે 2 નો વારો વિદ્યાર્થી મિત્રો 2 ને 7 સાથે લઈશું, 2 ને 8 સાથે લઈશું. તો વિદ્યાર્થીઓ આ રીતે બે પ્રશ્નો તમને માંગ્યા છે, તમે મેળવી શકો. જોઈ લો, બહુ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો, આરામથી તમે ગણી શકો. હવે ઉદાહરણ 2 જોઈએ આપણે. ઉદાહરણ 2 આ જ રીતનું આપ્યું છે. જો P બરાબર A B C અને Q બરાબર R, તો P ક્રોસ Q અને Q ક્રોસ P શોધો. તો આમાં પણ વિદ્યાર્થીઓ બંને P ક્રોસ Q અને Q ક્રોસ P મેળવવાનો છે. P માં ABC આપ્યા છે અને Q માં R આપ્યા છે. મતલબ કે આનો ઉકેલ આપણે મેળવીએ P ક્રોસ Q. તો P પહેલા લખશું A B અને C, Q પછી Q માં છે R. એનો બેનો કાળજી ગુણાકાર લ્યો તો A ને R સાથે, B ને R સાથે વિદ્યાર્થી મિત્રો, C ને R સાથે સગળીઓ કામ પૂરું. એટલે આ આપણને મળી જાય P ક્રોસ Q. હવે એ જ રીતે Q ક્રોસ P લેવા હોય, Q ક્રોસ P, Q પહેલા રાખશું, P પછી રાખશું ABC. હવે એનો કાળજી ગુણાકાર લ્યો એટલે સૌથી પહેલા તમને મળશે R સાથે A, R સાથે B, R સાથે C. જોયું વિદ્યાર્થી મિત્રો, કાળજી ગુણાકાર જે છે તમે સરળતાથી તમે મેળવી શકો. કઈ રીતે મેળવી શકાય? નેક્સ્ટ હવે સ્વાધ્યાયમાં 5મો દાખલો છે. તો 5મો દાખલામાં 3 ગણ આપ્યો વિદ્યાર્થી, ત્યારે દાખલો કઈ રીતે ગણી શકાય? જો A બરાબર -1,1 તો A ક્રોસ A શું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ગણનો ઘાતીય ગુણાકાર મેળવવાનો છે. A ક્રોસ A કઈ રીતે મેળવી શકાય? તો આપણે નિયમ પ્રમાણે ગણીએ. અહીં A બરાબર -1,1 આપણે મેળવવાના છે A ક્રોસ A. તો પહેલા લખી નાખશું -1,1 ક્રોસ -1,1 ક્રોસ -1,1. તો આનો કાર્ય જો વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં જે છે એ જે તમને જે રીતે શીખવાડવામાં આવે એ જ રીતે શીખવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય ભૂલાશે નહીં. અથવા એ સિવાય તમને જો અલગ રીતે ભાવે તો પણ ગણી શકાય, પણ વ્યવસ્થિત કઈ રીતે ગણવાનો તો જોઈ લો ફરીથી. તો કે આમાં A ક્રોસ A છે વિદ્યાર્થી મિત્રો, એટલે જે સંબંધ મળે એમાં 3 ઘટકો હશે. અગાઉના દાખલા જોયા એમાં A ક્રોસ B 2 ગણનો કાર્ય ગુણાકાર હતો, સંબંધમાં 2 જ ઘટકો આવતા હતા. તો અહીંયા જે છે આપણે -1 થી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો -1 જે છે એ કઈ રીતે -1 નો વારો આની સાથે -1 સાથે પણ સરળતા ખાતર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા આ બેનો કાર્ય ગુણાકાર બાજુમાં સમજવા માટે લખી નાખીએ. તો કે -1 નો -1 સાથે -1 નો 1 સાથે કાર્ય ગુણાકાર, 1 નો -1 સાથે, પછી 1 નો 1 સાથે. આ સમજવા માટે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ભૂલ ન પડે. તો કે હવે આપણે જોઈએ A ક્રોસ એનો કાર્ય ગુણાકાર કઈ રીતે મેળવી શકાય? તો કે -1 જો -1 થી જેટલા પણ શરૂ થતા તમામ 4 ઘટક લખી નાખવાના. પછી 1 થી શરૂ થતા તમામ 4 ઘટક લખી નાખવાના. બરાબર? જે આપણે 3 સિક્કા ઉછાળવામાં આવે, જે ચાપ અને કાંટ હોય તો એમાં કેમ 8 જે છે ઘટકો મળે, નિદર્શાવકાશમાં ઘટકો 8 મળે, જે 3 સિક્કા ઉછાળવામાં ત્યારે એ જ રીતે અહીંયા જે છે એ -1 અને 1 છે. તો -1 જે છે એને -1 સાથે, આ રીતે -1 જો -1 હજુ -1 સાથે, હવે -1 અને 1 સાથે, -1 અને 1 સાથે હજુ -1 સાથે શું આવશે? તો કે -1 સાથે
1 અને -1 આવશે, 1 અને -1 આવશે. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે -1 સાથે 1 1 આવશે, 1 1 આવશે, -1 સાથે 1 1. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે એ તમે -1 થી જેટલા પણ ઘટક શરૂ થતા હોય એ તમે લખી શકો. હવે 1 નો વારો, તો 1 માં પણ એ જ રીતે વિદ્યાર્થી -1 આ રીતે -1 1 નો વારો -1 અને 1 સાથે, -1 અને 1 સાથે. પછી 1 નો વારો જે છે એ 1 અને -1 સાથે, 1 અને -1 સાથે. પછી 1 નો વારો 1 1 સાથે, 1 1 1. જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે 3 ઘટકો તમે 3 નો કાર્તેજ ગુણાકાર મેળવવાનો હોય તો કઈ રીતે મેળવી શકાય, બરાબર? તો કે વિદ્યાર્થી મિત્રો આમાં ફરીથી એકવાર જોઈ લો. જો -1 નો -1 સાથે, -1 સાથે, -1 થી શરૂ કરવાના છે. હવે શું કરીએ? તો કે -1 નો -1 સાથે લઈ લીધો, -1 નો 1 સાથે લઈએ, -1 નો 1 સાથે. -1 નો વારો પૂરો. 1 ને -1 સાથે લઈએ, 1 ને -1 સાથે લઈ લઈએ, 1 ને 1 સાથે લઈ લેવું, 1 ને 1 સાથે. હવે આ જ રીતે 1 ની સાથે તમામ ઘટકો લઈ લેવાના, એટલે A ક્રોસ A ક્રોસ A જે છે એમાં તમને કુલ 8 ઘટકો વિદ્યાર્થી મિત્રો મળે. હવે આવો દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો તમે એક લેસનમાં કરજો. ઉદાહરણ 4 છે. કઈ રીતે છે? તો કે જો p બરાબર 1, 2 તો p ક્રોસ p શોધો. p માં 1 અને 2 ઘટક છે અને આ જ રીતે p ક્રોસ p તમારે મેળવવાના છે. આ દાખલો તમારે ગણવાનો રહેશે લેશનમાં. જો આ રીતે 3 ગણ આપ્યા હોય ત્યારે કાર્તેજ ગુણાકાર કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. આગળ હવે દાખલો ગણીએ. બીજો છે આમાં કે જો ગણ એમાં 3 ઘટકો હોય, જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બી બરાબર 3 4 5 તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો A ગણમાં 3 ઘટકો છે અને B ગણમાં અહીંયા તમને A ગણમાં ક્યાં ઘટકો નથી આપ્યું, ખાલી કીધું 3 ઘટક છે. B ગણમાં 3 4 5 છે, એમાં પણ 3 છે. તો A ક્રોસ B માં ઘટકની સંખ્યા કેટલી મળે? તો કે આપણે અહીં જોઈ લઈએ. અહીં નંબર ઓફ A ગણમાં ઘટકની સંખ્યા કેટલી છે? તો કે 3. હવે B ગણની વાત કરવામાં આવે, B ગણમાં તમને આપ્યા છે 3 4 5 તો નંબર ઓફ B કેટલા થશે? એમાં પણ 3 ઘટક છે. તો A ક્રોસ B કાર્તેજ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આમાં તમારે મેળવવાનો. A ક્રોસ B મેળવવાના નથી, તમારે માત્ર અને માત્ર ઘટકની સંખ્યા મેળવવાની છે. એટલે આપણને ખ્યાલ છે કે નંબર ઓફ A ક્રોસ B માં ઘટકની સંખ્યા મેળવવી હોય તો A ગણમાં ઘટકની સંખ્યા મતલબ નંબર ઓફ B ગણમાં ઘટકની સંખ્યા મતલબ નંબર ઓફ B, બેનો ગુણાકાર કરો એટલે નંબર ઓફ A માં 3 ઘટક, નંબર ઓફ B છે એમાં પણ 3 ઘટક, એટલે 3 ગુણ્યા 3 એટલે 9. છેલ્લે શબ્દ સ્વરૂપમાં લખવાનું કે A ક્રોસ B માં ઘટકની સંખ્યા 9 છે. તો આ રીતે A ક્રોસ B માં ઘટકની સંખ્યા મેળવી શકાય. છઠ્ઠો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. જો A ક્રોસ B 2/1 માં છઠ્ઠો A ક્રોસ B બરાબર, તો આપણે ત્રીજી રીતમાં જોયું હતા કે A ક્રોસ B ના ઘટકો તમને આપ્યા હોય તો A ગણ અને B ગણના ઘટકો મેળવો એના આધારે છે. A ક્રોસ B બરાબર A, x A, y B, x B, y તો A અને B શોધો. તો A અને B શોધો. A ક્રોસ B વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે A, x A, y B, x B, y. તો
તો a અને b જે છે તમારે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આરામથી તમે a ગણ અને b ગણ મેળવી શકો. અહીં a ગણ કઈ રીતે મળશે તો પ્રથમ જો અહીંયા a ક્રોસ b માં જોઈ લેવાનું, પ્રથમ a ગણ છે પછી b ગણ છે એટલે પહેલો જે ઘટક હોય a ગણના ઘટક હોય, બીજો જે ઘટક હોય અલ્પવિરામ પછી b ગણનો ઘટક હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો a ગણના ઘટક લખવા હોય તો a આવશે. તો હવે તમને એમ થાય a પાછા આવ્યા તો એ પાસે એક જ વાર લખવાના છે. b લખી, b ફરીવાર આવ્યા તો એક જ વાર લખશું. b ગણની વાત કરવામાં આવે તો બીજો ઘટક લેવાનો x, પછી y, પછી x આવ્યા પાછા y આવ્યા એટલે પાસે એક જ વાર લખવાના છે. એટલે આ રીતે a અને b બે ગણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા જે છે કાર્યથી ગુણાકાર જે છે MCQ માં પૂછાય, એક વાક્યમાં પણ પૂછાય. એ ઉપરાંત દાખલો 1-2 માર્કમાં પણ પૂછવાની શક્યતા રહે. MCQ માં પણ મહત્વનું છે કે a ક્રોસ b માં ઘટકની સંખ્યા કઈ રીતે મળે અથવા a અને b ગણ કયો થશે એ તમે નક્કી કરી શકો. જોઈએ એક દાખલો જે ઉદાહરણ 6. જો a ક્રોસ b બરાબર p, q, p, r, m, q, m, r તો a અને b શોધો. તો વિદ્યાર્થી મિત્રો a અને b a ગણ અને b ગણના ઘટકો મેળવવાના છે. તો a ક્રોસ b ના ઘટકો સંબંધો આપી દીધા છે p, q, p, r, m, q, m, r. તો a ગણ જે છે એમાં કયા ઘટકો થશે? p આવશે. પ્રથમ ઘટક p a ગણનો આવશે એટલે p ફરીવાર છે તે એક જ વાર લખશું. પછી આવશે m, પછી પાછા m છે તે એક જ વાર લખશું. a ગણના ઘટક લખાઈ જાય. b ગણની વાત કરીએ તો બીજો ઘટક છે b ગણનો થશે q, r, પછી q અને r ફરી વાર છે તે એક જ વાર લખશું. આ રીતે a ગણ અને b ગણ જે છે એ આપણે ગણ મેળવી શકે. બે રીતમાં થઈ જાય કે a ક્રોસ b કઈ રીતે મળે, a ક્રોસ b માં ઘટકની સંખ્યા કઈ રીતની મેળવી શકાય, પછી a ક્રોસ b આવ્યો તો a અને b ગણ કઈ રીતે મેળવી શકાય, એ બે રીતે આપણે જોઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ લેક્ચર જે છે બીજા ચેપ્ટરમાં એમાં એટલા તમે વ્યવસ્થિત દાખલા ગણજો અને રોજના વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો અને બુકમાં પણ લખજો. તો જ તમને સારી રીતે તૈયારી થઈ શકશે અને જ્યારે પણ રિવિઝન પુનરાવર્તન કરવું હોય તો થઈ શકે. થેન્ક યુ.